હું શુક્રવાર સુધી તમારું તમામ કાર્ય કરીશ, પરંતુ મને એકવાર મહારાજ નવઘણની મુલાકાત કરાવજો. તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. અને મહારાજ આવે એટલે હું તમને બતાવું કે જો મહારાજ આવે છે એટલે તમારે એને મળી લેવાનું. ભલે, કાંઈ વાગે નહીં. હા તો લાગી દઉં કામ. ચાલ. હા પ્રધાનજી, અત્યારે આજે શુક્રવાર છે તો મારે મારી અશ્વશાળામાં આટો મારવા જવો છે. તો માટે અત્યારે આપણે ચાલો અશ્વશાળામાં જઈએ. ચાલો મારે. હા ભાઈ અશ્વપાળ, આજે શુક્રવાર છે તો આપ કૃપા કરી અને મને મહારાજને મળવાનો સમય અપાવી દેજો. હા જુવાન, તો જો સામે હાલે આવે છે મહારાજ નવગણ પોતે. અરે હા, શું મહારાજ નવઘણે મને ઓળખો પણ નહીં, તો હવે હે કુદરત, હે મુરલીધર, શું કરવું? કાંઈ રસ્તો સૂચતો નથી. પણ હું પણ 6 મહિનાથી 2-3 મહિનાથી હાલતો આવું છું. આ ભિખારી વેશ મારો થઈ ચૂક્યો છે. મહારાજ નવઘણ પણ મને કેવી રીતે ઓળખે? તો હે માં ખોડાલ, કાંઈક રસ્તો બતાવ, મને રસ્તો બતાવ, જેથી કરી હું જાહલનો સંદેશો નવઘણ સુધી પહોંચાડી શકું. હા, એક રસ્તો છે, એક રસ્તો છે આનો. એ રસ્તો અજમાવું અને કદાચ જો મહારાજ નવઘણ મને ઓળખી જાય તો મારું કામ બને. પણ જાહલ ચિઠ્ઠી મોકલે અને વાસે નવઘણ વીર, પણ મન સિંધમાં હરે રે બોલો હાલવા નો દે હમીર, મન સિંધમાં રોકી સુમરે. હરે ઓલો હાલવા નો દે હમીર. અરે અત્યારે મારી બેન જાહલ ને કોણ યાદ કરી રહ્યું છે? અને મારી બેન જાહલ ના વારંવાર નામ રહ્યું છે. અરે આ યુવાન કોણ હશે? બન કોનો સોતું બેટડો અને ક્યાંથી તું આવ્યો? અને કયું તારું નામ? હરે રે હવે તું છે તારું ગામ. પણ સિંધમાંથી હું આવ્યો અને જોધપુર મારો જ ગામ. પણ આહીરનો બેટડો, અરે રે પેલું સામા તમારું નામ. અરે કોણ સામા? હા, નવઘણ મહારાજ. આપ તમારો આવો કેમ વેશ છે? અને આવા દરવેશી આજ તમે મારા સુધી કેમ આવ્યા છો? અને મારી બહેન ક્યાં સામા? હા નવઘણ સાહેબ, સાંભળો. આ બાળકો શાંતિ રાખજો મારા વાલા. આવી હાલત મહારાજ
વિપદ પડી છે બહુ ભારી, વિપદ પડી છે બહુ ભારી, ઉગરવાની નથી કોઈ આરો. મહારાજ એવી ઘટના બની છે અને તમે પૂછો છો કે મારી બહેન ક્યાં? તો દુકાળ પડ્યો મમ દેશમાં, દુકાળ પડ્યો મમ દેશમાં, દુકાળ ગાળવા ગયા અમે સિંધ. તો સિંધની અંદર પેલા સુમરે તમારી બહેન ઉપર કોડી નજર કરે અને આજ મહારાજ તમારી બહેન અને મારી જાહલ સુમરાની કેદમાં છે, એની બાનમાં છે. મહારાજ નવઘણ બસાવી લો એને, તમારી બેનને બસાવી લો. નહીં સામત, મારી બેન અત્યારે શું સુમરાની કેદમાં છે એમ? હા મહારાજ, સમય બહુ ઓછો છે. 6 મહિનાની અવધિ માં ભગવતીની આરાધનાનું બાનું કરી અને તમારી બેને સુમરા પાસે કાઢી અને બાકીની વિગત આ ચિઠ્ઠીની અંદર તમારી બેને તમને લખી છે. તમે જાતે વાંચી લો અને જાણી લો. ચિઠ્ઠી મોકલે ને વાંચજો નવઘણ વીર. આ સિંધમાં સુમરે બેન જાહલ ને કેદ કરી. હરે રે ઓલો હાલવાય નો દે હમીર. હરે સુમરા, મારી બેન ઉપર કાળી નજર કરનારા, આજ તને ખબર નહીં હોય કે નવઘણ નો રા કે રા નવઘણ હજી જીવે છે. મારી બહેનની વારે જવા અત્યારે જ હું તૈયાર થાવ છું. અને મહારાજ કદાચ આપને એમ હશે કે અમે શું કર્યું. મહારાજ અમે થોડા આહીરો હતા, છતાં પણ સિંધના સુમરા સામે અમે યુદ્ધ કરવા તૈયાર થયા. પણ તમારી બેન જાહલે અમને એમ કરતા રોક્યા કે આપણે એટલા આહીરો કપાતા વાર નહીં લાગે, માટે આ ચિઠ્ઠી લઈ મારા ભાઈ પાસે જાઓ, એ જરૂર આપણે વારે આવશે. હા સામત, તો ચાલો અત્યારે હવે આપણે જલ્દી સિંધ તરફ જવા પ્રયાણ કરીએ અને મારી બહેન જાહલને વારે જલ્દી ચડવું. ભલે મહારાજ, સમય બહુ ઓછો છે, તો જેમ બને તેમ જલ્દી ચાલો. હા, સિંધમાં જાતા પહેલા મારી માં કુળદેવી, મારી માં ખોડિયારનો અત્યારે યાદ કરું અને એની રજા લઈ અને આ સિંધ તરફ હું પ્રયાણ કરું. તો લાવ અત્યારે મારી માં ખોડલને હું યાદ કરું. કે ડમર ડાક વાગે માડી, ડમર ડાક વાગે ખોડલ માને આંગણે, ડમર ડાક વાગે રે મારી માં ખોડલ. આજ તારો આ નવઘણ તને યાદ કરે છે માં. મારી બેન સિંધમાં સુમરે કેદ કરી છે, મારે એને વારે લાવવું છે. તો તું મારી વારે આવજે માં. ઢમર ડાક વાગે માડી, ઢમર ડાક વાગે ખોડલ માને આંગણે, ઢમર ડાક વાગે. આજ મને પ્રગટ થઈ અને હોકારો દે કે જા તું સિંધમાં. આજ તમારો નવઘણ તમને પાય પડે છે માં ખોડલ. ડમર ડાક વાગ્યા મારી, ડમર ડાક વાગ્યા મારી ખોડલ માને મંદિરે, ડમર ડાક વાગે.
રજાયું રે આપો મારી રજાયું રે આપો નવઘના કુળ દેવી રજાયું રે આપો હે મારી માં ખોડલ અત્યારે સિંધમાં એ સુમરે મારી બેન જાહલને કેદ કરી છે અને મારે મારી બેન ને વારે લાવવું છે તો મને આજ્ઞા આપો માં મારે સિંધમાં વારે લાવવું છે હા હા વીરા નવગણ જા તો બેન જાહલ ને વારે જા માં ખોડિયાર તારા રખોપા કરશે બાપ ભલે માં ખોડલ બોલો માં ખોડલ લાવ સાહુસ જી સરકાર સોકી પેરો બરાબર ગોઠવેલો છે ને હા સરકાર હા જાહલ હા સુમરા સાહેબ બોલ હવે મારા અધીન થાશો કે નહીં અરે સુમરા સાહેબ હજી તો 8 દિવસ બાકી છે અને 8 દિવસ સુધી મારે માતાજીનું વ્રત છે 8 દિવસ પૂરા થાય પછી હું જરૂર તમને આધીન થાશ અરે જાહલ આવું રૂપ આ સુમરે કોઈ દિવસ જોયું નથી 8 દિવસ એક એક પલ મારા માટે હજારો યુગ સમાન થાય છે ધારું તો એક પલમાં હમણે તને મસળી નાખું પણ આ સિંધના સુલતાનનું દિલ આજ પહેલી વાર કોક ઉપર આવ્યું છે સાહુસ પહેલી વાર જ્યારે હું આ નેહડામાં આવ્યો અને આજ પાછો આવ્યો મને કઈક ભેદ લાગે છે કોઈક માણસ ઓછું થયું હોય એવું મને લાગે છે આપણી હારે દગો થતો હોય એવું મને લાગે છે સાહુસ મને લાગે છે કે આમાં મારા સિપાહીઓની શોકી કામ નહીં કરે મારે મારા દેવતા મારી માં કુળદેવી સિંધની શિકોતરની શોકી મારે મૂકવી પડશે મને લાગે છે ચાલ મારા દેવતા અને મારી માને પેલા હું સમરી આવું પછી મારા દેવતા કોયલા વીર પઠ્ઠા પીર મારા કુળની દેવી સિંધની શિકોતર ત્રણ દેવની શોકી મૂકવું
હા સાલ અત્યારે મારા નવઘણનું સૈન્ય પણ થાકી ગયું છે, તો એક સારણનો ને બાંધું એને એના સૈન્યને જમાડું. અરે થોભીજા મારા વીરા. હા એમાં અત્યારે થોભવાનો સમય નથી, કારણ કે મારે સિંધમાં મારી બહેનની વારે જવાનું છે. એમાં અરે ખમા મારા વીરા, થોડી વાર થોભીજા શિરામણ કરી અને પછી આપ જાઓ. અરે આયમાં મારી સાથે 13 તુંગા સૈન્ય છે, અને જો શિરામણ કરશું તો વાર લાગશે અને અવધિ વીતી જશે. મારે સિંધમાં મારી બહેનને વારે જવાનું છે. અરે વીરા, તમે ભરોસો રાખો, એ બધું થઈ જશે. માટે તમારા દળ કટકને જમવા બેસાડો અને હું શિરામણ કરું. ભલે આયમાં. હા એમાં વરુડી, આજે તમે મારા સૈન્યને જમાડ્યું છે. માં અત્યારે મારે સિંધમાં મારી બહેન જાહલને વારે જવું છે. માં તો હવે મને માર્ગ બતાવો, એટલે હું સિંધ તરફ પ્રયાણ કરું. અરે હા વીરા નોગણ, તો સાંભળ, તારા સૈન્યને સમુદ્ર કાંઠે પેલા ઊભું રાખજે અને એને આગળ તમારો અશ્વ રાખજો. અને સૌ પ્રથમ કે તમારા ભાલા પર કાળી દેવ સકલી આવીને બેસે, પછી તમારા અશ્વને સમુદ્રની અંદર રાખજો. અને આગલા પગે પાણીના સબસબિયા થાય અને પાછલા પગે જો ધૂળની ડમરી ઉડે તો જ માનજો કે માં જોગમાં હાજર હજુર છે. ભલે માં વરુડી, આપના કહેવા મુજબ આપ તમને યાદ કરીશ, પછી જ મારા ઘોડાને પાણીને સમુદ્રની અંદર નાખીશ. બોલો માં વરુડી નો, બોલો માં વરુડી નો. સાહુસ, જી સરકાર. બધી તૈયારી થઈ ચૂકી છે. મને કઈક શંકા છે હજી કે આ નેહડામાં જે પેલો જુવાન હતો, ઈ જુવાન ક્યાંય દેખાતો નથી. એટલે આપણા બધા સિપાહીઓની સોચી છે, એ તમે લઈ લો. અને આપણા 3 દેવ કોણ કે વીર, પીર અને શિકોતરની આ સોચી મૂકી દેવી છે. બરોબર? બરોબર છે સરકાર. તો આપણા દેવને આપણે સમજીએ. હા મારા કુળના દેવ કોયલા વીર, તમારો સુમરો આજ તમને પુકારે છે, હાજર થાવ. હા મારા દેવ પઠ્ઠા પીર, હાજર થાવ. આજ તમારા સુમરાને તમારી સહાયતાની જરૂર છે. હા દેવ, હા મારા કુળની દેવી સિંધની શિકોતર, હાજર થાવ, પ્રગટ થાવ, માં પ્રગટ થાવ. હા આજ ઘણા સમય પછી મારા 3 દેવ પધાર્યા છે, તો મારે મારા દેવની સ્તુતિ કરવી છે, મારા દેવને સાધન કરવું છે.
સાધન કરું માન સાધન કરું ચિંધની શિકોતર ને સાધન કરું હે વારે આવો દેવ વારે આવો સુમરાની દેવી મારી વારે આવો હે સાધન કરું વીર સાધન કરું કોયલા વીર તમને સાધન કરું હે વારે આવો વીર વારે આવો સુમરાના દેવ મારી વારે આવો હે સાધન કરું પીર સાધન કરું પઠા પીર તમને સાધન કરું હે વારે આવો પીર વારે આવો સુમરાના પીર મારી વારે આવો હે સાધન કરું દેવ સાધન કરું ચિંધની શિકોતર ને સાધન કરું આ મારા કુળની દેવી શિકોતર પઠ્ઠા વીર આ મારા કોયલા વીર આજ આ તમારા સુમરાને તમારી સહાયતાની જરૂર પડી છે દેવ હા મારા વીર કોયલા વીર તમારે તૈણે દેવને મારા સિંધની ફરતે સોકી પેરો કરવાનો છે હા દેવ હા તમારી રજા સિવાય મારા સિંધની અંદર બહારનો માણસ કોઈ આવી ન શકે અને અંદરથી બહાર કોઈ જઈ ન શકે ખમા ખમા દેવ ખમા હા મારા કુળની દેવી માં શિકોતર આજ આ તમારા સુમરાને તમારી સહાયતાની જરૂર છે માં ખમા માં ખમા હા દેવ તમારા સિંધની રક્ષા કરો અને મારા સિંધના ફરતે તમારો સોકી પહેરો કરો સાહુસ જી સરકાર. હવે કોઈ પણ વાતે ડરવાની જરૂર નથી આપણી સિંધની ફરતે આપણા ત્રણ દેવ વીર પીરને શિકોતરનો સોકી પહેરો આપણે મૂકી દીધો છે હવે સિંધની અંદર કોઈ માણસ તો શું પણ હવા પણ ના પ્રવેશી શકે બરાબર છે સરકાર. ચાલો